નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. આવો આજે આપણે જાણીશું એફડી કરતા એવા કઈ સરકારી યોજના છે જે તમને ખૂબ બેનિફિટ અપાવી શકે. ભારતમાં આજે ઘણા બધા લોકો ફિક્સ ડિપોઝિટમાં સૌથી સુરક્ષિત રોકાણ માનતા હોય છે, કારણ કે એમાં પૈસા ગુમાવવાનું જોખમ ખૂબ ઓછું હોય છે. હવે કેટલાક વર્ષોમાં એફડી પર મળતા વ્યાજ દર ઓછા હોવાથી ઘણા રોકાણકારો વધુ વળતર માટે અન્ય વિકલ્પો શોધી લે છે. હવે ઘણા બધા લોકો વધારે નફાની આશામાં જોખમી યોજનાઓમાં પણ રોકાણ કરે છે, પરંતુ કેટલીક સરકારી એવી યોજનાઓ છે જે એફડી કરતાં વધારે તમને વળતર આપે છે અને સાથે સુરક્ષિત પણ છે. આવો આજે આપણે જાણીશું સરકારની આ 3 મહત્વની યોજનાઓ વિશે. સૌથી પહેલા આપણે વાત કરીશું એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ. હવે સરકાર દ્વારા ચલાવાતી એક નિવૃત્તિ યોજના છે. હવે આ યોજનામાં રોકાણ કરેલા પૈસા સરકાર દ્વારા બોન્ડ અને શેર બજારમાં રોકવામાં આવે, જેથી લાંબે ગાળે તમને સારો રિટર્ન આપી શકે. હવે આ યોજના રોકાણનો એક ભાગ નિવૃત્તિ પછી પેન્શન તરીકે મેળવા પાત્ર હોય. માની લો કે રોકાણકાર 60 વર્ષની ઉંમર પછી ફંડ ઉપાડવા ઈચ્છે તો તે ઉપાડી શકે, જ્યારે ખાતું 70 થી 75 વર્ષની ઉંમર સુધી સક્રિય રહી શકે. હવે નિવૃત્તિ આયોજન માટે એનપીએસ એક વિશ્વસનીય વિકલ્પ છે. સામાન્ય રીતે આ યોજનામાં લગભગ 8% સુધીનું વળતર આપે છે. હવે વાત કરીએ આરબીઆઈ ફ્લોટિંગ રેટ સર્વિસિંગ બોન્ડ્સની. જો તમે લાંબા સમય સુધી રાહ જોયા વગર સુરક્ષિત રીતે વધારે વ્યાજ મેળવવા ઈચ્છો છો તો તમે આ આરબીઆઈ ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ વાળો વિકલ્પ બનાવી શકીએ. હવે આ સંપૂર્ણપણે સરકારી યોજના હોવાથી તેમાં જોખમ ઘણું બધું ઓછું છે. આ જે બોન્ડ છે એ હાલમાં લગભગ 8.05% સુધીનું વ્યાજ આપી શકે છે. તેનો વ્યાજ દર સમયાંતરે બદલાય છે. રોકાણકારો આરબીઆઈ રિટેલ ડિરેક્ટ પ્લેટફોર્મ દ્વારા સરળતાથી ખરીદી શકે છે. હવે જો આપણે સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો એ એફડી જેટલું જ સલામત વિકલ્પ છે. હવે વાત કરીએ એનએસસી વિશે. એનએસસી એટલે કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ. હવે આ પણ સરકાર દ્વારા જ અપાતી એક લોકપ્રિય બચત છે, જે લાંબા ગાળાના સુરક્ષિત રોકાણ માટે ઘણા બધા લોકો આ યોજનાને પસંદ કરે છે. આમ જોવા જઈએ તો આ જે યોજના છે એની પાકતી મુદત 5 વર્ષની છે, જેમાં લગભગ 7.7% જેટલું વ્યાજ મળે. હવે આમાં સૌથી મોટી ખાસિયત એ છે કે એનએસસીમાં કરેલું રોકાણ આયકર કલમ 80C હેઠળ કર બચત માટે માનવામાં આવે છે. આ યોજનામાં તમે ફક્ત 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો. હવે આટલું નાનું રોકાણકારો માટે પણ એક સરળ સુરક્ષિત વિકલ્પ આપણે એમ કહી શકીએ. તો દર્શક મિત્રો, આ એવી 3 યોજના છે જે સરકારની છે અને એ તમને એફડી કરતાં પણ વળતર વધારે આપશે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.